જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી બિરાજે છે. જ્યારે આપણે મહાપ્રભુજીને યાદ કરીએ અને ચલો આપણે મહાપ્રભુજીને દર્શન કરવા જવું છે, તો આપણા મગજમાં તરત જ બેઠકજીનું ચિત્ર ખડું થાય છે અને આપણે મહાપ્રભુજીની બેઠકે દર્શન કરવા જઈએ છીએ. અને જ્યાં મહાપ્રભુજી એ બેઠકજીમાં ચોતરાજી ઉપર આજે પણ બિરાજી રહ્યા છે અને શ્રીમદ ભાગવતનું પારાયણ કરી રહ્યા છે. ને મહાપ્રભુજી તો હંમેશા ગામની બહાર એકાંત જગ્યા હોય, શાંત રમણીય નદી કિનારો હોય, ત્યાં જ હંમેશા પોતે બિરાજતા અને ભગવત ચર્ચા કરતા, તેમના શિષ્યો સાથે બિરાજતા અને મદભાગવતનું પારાયણ કરતા હતા. આજે પણ દેશભરમાં મહાપ્રભુજીની 84 બેઠકો આવેલી છે અને શ્રી મહાપ્રભુજીએ પોતાના 52 વર્ષના જીવનકાળ દરમિયાન ખુલ્લા ચરણારવિંદથી ચાલી અને 3 વાર ભારતની પરિક્રમાઓ તેમને કરી હતી. અને તેમાં જો જોઈએ તો બદ્રી કેદારથી કન્યાકુમારી અને જગન્નાથપુરીથી દ્વારકા, એમાં જે વચ્ચે આવેલા બધા સ્થાનોનો એમાં સમાવેશ થાય છે. સર્વોત્તમ સ્તોત્રમાં આપણે જોઈએ છીએ કે માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાશકૃત, એટલે કે મહાપ્રભુજીએ જે માયાવાદનો નાશ કર્યો હતો, શાસ્ત્રાર્થ કર્યો હતો અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું હતું અને દેવીજીઓના ઉદ્ધાર માટે તેમણે તો ખૂબ જ પરિશ્રમ કર્યો હતો. આજે પણ બેઠકોમાં શ્રી મહાપ્રભુજીની દિવ્ય લીલાની ઝાંખી વૈષ્ણવોને આજે પણ થાય છે. જે 84 જે બેઠકો છે એ શું છે? તો મહાપ્રભુજીના 84 બેઠકો છે એ મહાપ્રભુજીના વૈષ્ણવો પણ 84 છે. અને આ જે 84 જે વૈષ્ણવો છે એ નિર્ગુણ વૈષ્ણવો છે, નિર્ગુણ ભક્તો છે. અને મહાપ્રભુજીએ પોતાનું જે સ્વરૂપ છે એ આ 84 બેઠકોમાં સ્થાપિત કર્યું છે અને તેમની જે ભગવતીયતાનું સ્વરૂપ એ જ આ બેઠકજી છે. ભક્તિમાં પણ 84 પ્રકાર, સાત્વિક, રાજસ અને તામસ, એ રીતે 3 પ્રકારની ભક્તિનો સમાવેશ થાય છે. અને આ જે 84નો આંકડો છે એ પણ અલૌકિક છે. બેઠકજી પણ 84 અને મહાપ્રભુજીના વૈષ્ણવો છે એ પણ 84 છે. અને જે આ બેઠકજી છે એ ભગવત સ્વરૂપનું સાક્ષાત સ્વરૂપ છે. અને જ્યાં મહાપ્રભુજી આજે પણ જેમ કીધું એમ બિરાજે છે. હવે જો બેઠકો જોઈએ તો વ્રજમાં 22 બેઠકો, દક્ષિણમાં 18, પૂર્વમાં 4, પશ્ચિમમાં 20 અને મધ્ય ભારતમાં 3 બેઠકજી આજે પણ ગુપ્ત બિરાજે છે. એવી રીતે જો આપણે જોઈએ તો ગુજરાતમાં પણ બેઠકો આવેલી છે. મોરબીમાં બિરાજે છે મહાપ્રભુજી, પછી ડાકોરમાં છે, અમદાવાદમાં નરોડા ખાતે બિરાજે છે, વગેરે વગેરે જગ્યાએ મહાપ્રભુજી ગુજરાતમાં પણ બિરાજે છે. વૈષ્ણવો બેઠકજીમાં જાય છે તો ચારી ચરણ સ્પર્શ કરે છે અને સર્વોત્તમના પાઠ કરે છે. અને સર્વોત્તમના પાઠ કરવાથી શું થાય છે? તો મહાપ્રભુજીનું અલૌકિક જે સ્વરૂપ છે એ આપણને સમજાય છે અને પુષ્ટિ ભક્તિ ફળે છે. વૈષ્ણવો ત્યાં અપરસ કરી અને ત્યાં સેવા કરી શકે છે. બારની તનુજા વિતજા સેવા કરી શકે છે. અને જો અપરસ હોય અને તમે શુદ્ધ પવિત્ર થઈને જાઓ અને આજ્ઞા હોય તો તમે દૂધ ઘરની પણ સામગ્રી સિદ્ધ કરી શકો છો. અને જે આપણે જે જારીજી ભરીએ છીએ એ જારીજી કોના ભાવથી ભરાય છે? તો જારીજી છે એ વ્રજભક્તોના ભાવથી ભરાય છે. અને જારીજીમાં ભરાતું જે જળ છે એ સાક્ષાત શ્રી યમુનાજી છે. એવો જ આપણે હંમેશા ભાવ રાખવો જોઈએ. અને જારીજી ભરવાથી યમુનાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને સદા શ્રી યમુનાજીના આશીર્વાદ મળે છે. અને આ જે જારીજી છે એ હંમેશા આપણે ડાબી બાજુ પધરાવવાના હોય છે અને જારીજી પછી આપણે પ્રભુને ભોગ ધરાવતા હોઈએ છીએ. અંતમાં આપણે તો એટલું જ કહીશું કે મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ. શ્રી મહાપ્રભુજીને નિત્ય સંભાળીએ રે, તેનું ધ્યાન હૃદયમાં ધરીએ રે. શ્રી વલ્લભના ચરણોમાં કોટી કોટી પ્રણામ.
શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ.